हेलो स्टूडेंट, आज આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી કેરેક્ટરિસ્ટિક ઓફ પીએન જંક્શન ડાયોડ, રાઈટ। એ પહેલા આપણે લોકો લાસ્ટ લેક્ચર નો રિવાઇઝ કરી તો આપણે લોકોએ લાસ્ટ લેક્ચર ની અંદર પીએન જંક્શન ડાયોડ કમ્પ્લીટ કર્યું હતું, બરાબર। અને એનું રિવિઝન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આ થિયરીમાં તમને એનો કન્સેપ્ટ જે એ કામ આવશે, એટલે પહેલા એ કન્સેપ્ટ તમને એકદમ ક્લિયર હોવો જોઈએ તો અહીંયા તમને આગળનું સમજાશે, બરાબર। તો યાદ હોય તો પીએન જંક્શન ડાયોડ છે એમાં આપણે વાત કરી હતી ભાઈ કે આ ચેપ્ટરની આપણે ફર્સ્ટ ડિવાઇસ છે એને સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર। તો એ ડિવાઇસ કઈ રીતે બનતી હતી તો આપણે એનો ફર્સ્ટ પોઈન્ટ જોયો તો યાદ હોય તો કે ભાઈ સિલિકોનની વેફર હોય, સિલિકોન વેફર મીન્સ એકદમ એની થિન સ્ટ્રીપ હોય, બરાબર। એના ઉપર શું કરે, વન સાઇડ ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી અને અધર સાઇડ શું કરે, પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીને એડ કરે। એનાથી થાય શું ભાઈ તો કે જે બાજુ તમે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો ત્યાં પી ટાઈપ, જે બાજુ તમે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો ત્યાં શું થાય, એન ટાઈપ છે એ ક્રિએટ થાય, ફોર્મેશન થાય, બરાબર। અને વચ્ચે જંક્શન બને જેને આપણે કહીએ પીએન જંક્શન ડાયોડ, રેડી। અને આપણે વાત થઈ કે ભાઈ જેવું તમે પી અને એન ને કનેક્ટ કરો એ ભેગું શું થાય ભાઈ એન ની અંદર જે નંબર્સ ઓફ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ છે ભાઈ એ બધા શું કરશે, ડિફ્યુઝન કરી અને પી ના ક્યાં જશે ભાઈ, હોલમાં જશે, જેને આપણે કહેતા હતા ડિફ્યુઝન પ્રોસેસ। અને આપણે વાત થઈ હતી કે ભાઈ પીએન જંક્શન ડાયોડમાં મેઇનલી બે પ્રોસેસ આપણે સ્ટડી કરવાની છે, ડિફ્યુઝન એન્ડ ધેન ડ્રિફ્ટ, યાદ છે। અને તમને ખબર છે ભાઈ ઇલેક્ટ્રોન ડિફ્યુઝન કરી જંક્શનને ક્રોસ કરી અને પી ના હોલમાં જશે થાય શું ભાઈ તો કે ભાઈ જે ઇલેક્ટ્રોન ઇમ્પ્યુરિટી એટમ્સ છે એ લૂઝ કરશે એ પોતે કેવા બનશે, પોઝિટિવ આયન, અને આ બાજુ શું થશે ભાઈ જે એટમ્સ છે ભાઈ ઇલેક્ટ્રોનને ગેઇન કરશે એ બધા કેવા બનશે, યાદ છે, નેગેટિવ આયન। એટલે મેં તમને ખાસ એક તો એડવાઇસ આપી હતી કે ભાઈ પી ટાઈપની અંદર યાદ રાખજો નેગેટિવ આયન ક્રિએટ થશે બીકોઝ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે, બરાબર, એક્સેપ્ટર, યાદ છે। અને એન ટાઈપ છે એની ઇમ્પ્યુરિટી જે ભાઈ કઈ ડોનર એ ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે, લૂઝ કરે છે, એટલે એના એટમ શું બનશે ભાઈ, પોઝિટિવ આયન બનશે। અને પછી આપણે વાત થઈ હતી ભાઈ એઝ ધ પ્રોસેસ કન્ટિન્યુઝ, યાદ છે કે ભાઈ પ્રોસેસ કન્ટિન્યુ થાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ નંબર ઓફ હોલ્સ શું થાય ભાઈ વધારે ને વધારે શું થાય, રિકમ્બાઇન થાય, ડિફ્યુઝ થાય, અને તમને શું મળે, નંબર ઓફ પોઝિટિવ આયન્સ એન્ડ નેગેટિવ આયન્સ કેવા મળે, વધારે મળે। હવે તમને ખબર છે ભાઈ જેમ જેમ આયન્સ વધતા જાય એમ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એનું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું થાય ભાઈ, સ્ટ્રોંગ થાય। અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કે પોટેન્શિયલ ક્યાંથી ક્યાં હોય તમને ખબર જ છે, ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ। એટલે આપણે ધ્યાન રાખજો ભાઈ એક્ઝામમાં પૂછાય તો શું બોલવાનું છે, ફ્રોમ પ્લસ આયન ટુ માઇનસ મીન્સ નેગેટિવ આયન, અને યાદ રાખજો પ્લસ આયન છે ક્યાં હતા, એન માં હતા, એટલે તમને એક્ઝામમાં પૂછાય તો શું લખવાનું, ફ્રોમ એન સાઇડ ટુ પી સાઇડ, ભૂલ ન કરતા, બરાબર। એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અથવા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ હશે। અને પછી આપણે વાત થઈ હતી કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ જેમ સ્ટ્રોંગ થાય, કઈ રીતે સ્ટ્રોંગ થાય ભાઈ તો કે જેમ જેમ વધારે ઇલેક્ટ્રોન હોલ્સ ડિફ્યુઝન થાય એમ નંબર ઓફ આયન્સ વધે, નંબર ઓફ આયન્સ વધે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થાય। અને એક ટાઈમ એવો આવે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું બધું સ્ટ્રોંગ થઈ જાય કે કરે શું ભાઈ તો કે પી માં જે માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, જે એને ઓલા પોઝિટિવ આયન શું કરશે, એટ્રેક્ટ કરશે, યાદ છે। અને એન ની અંદર જે માઇનોરિટી હોલ્સ છે એને નેગેટિવ આયન એટ્રેક્ટ કરશે, અને ખાસ શું ભાઈ માઇનોરિટી ચાર્જ કેરિયર છે ભાઈ ધીમે ધીમે શું થશે ભાઈ, ડ્રિફ્ટ થશે, આપણે વર્ડ યુઝ કર્યો હતો, બરાબર, ડ્રિફ્ટ થશે, અને એમાંથી શું થશે ભાઈ ધીમે ધીમે ડ્રિફ્ટ કરંટ ઇન્ક્રીઝ થશે, અને છેલ્લે તમારે શું કરવાનું ભાઈ કે ડિફ્યુઝન કરંટ એન્ડ ડ્રિફ્ટ કરંટ એ બે જ્યારે સેમ થાય, ઇક્વલ થાય ત્યારે આ પ્રોસેસ શું થશે ભાઈ, સ્ટોપ થઈ જાય। પ્રોસેસ સ્ટોપ થાય એટલે શું થશે ભાઈ વચ્ચે એક લેયર ફોર્મેશન થશે જેને આપણે કહેતા હતા યાદ છે, ડેપ્લેશન લેયર, ઓર યુ કેન સે ડેપ્લેશન બેરિયર। મેં તમને પછી કહ્યું હતું ભાઈ ડેપ્લેશન શું કામ કહેવાય, બીકોઝ પહેલા શું હતું ભાઈ જ્યારે આપણે પી અને એન ને ભેગા કર્યા બનાવ્યા ત્યારે જંક્શન પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ આ બાજુ નંબર ઓફ હોલ્સ ઘણા બધા હતા, એ ધીમે ધીમે શું થઈ ગયા ભાઈ આયન્સમાં કન્વર્ટ થઈ ગયા, એટલે એને ડેપ્લેશન થયું કહેવાય, બરાબર। અને ત્યાં હવે કઈ મેજોરિટી ચાર્જ કેરિયર નથી, અને એને ડેપ્લેશન બેરિયર એટલે કહેવાય, બેરિયરનો મતલબ શું થાય, ઓપોઝ કરવું, બરાબર, જે એને રજીસ્ટ કરવું, એને રોકવું, રેડી। તો એ બેરિયર શું કરે છે ભાઈ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે એને ભેગા થતા હવે રોકે છે, હવે એનું ડિફ્યુઝન કરવા દેશે નહીં, એટલે એને બેરિયર કહેવાય। અને ત્યાં એક પોટેન્શિયલ ક્રિએટ થશે એટલા માટે આપણે શું કહીએ ભાઈ પોટેન્શિયલ બેરિયર। પોટેન્શિયલ મતલબ વન ટાઈપ ઓફ વોલ્ટેજ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ, અને કેટલા હોય એ પણ મેં તમે કીધું કે સિલિકોન હોય તો 0.7 વોલ્ટ ત્યાં વચ્ચે ડેપ્લેશન લેયરમાં શું થાય ભાઈ ક્રિએટ થાય, અને જર્મેનિયમ હોય તો અરાઉન્ડ 0.3 વોલ્ટ શું થાય ત્યાં જનરેશન થાય, બરાબર। આટલી આપણે વાત થઈ હતી, અને મેં તમને કીધું હતું ભાઈ કે ત્યાં શું હતું ભાઈ પિક્ચર આપણે જે સ્ટોરી આખી બનાવી હતી, બરાબર, એનું ઇન્ટરવલ હતું, ઇન્ટરવલ મતલબ કે ભાઈ ત્યાં સુધી ગયો ભાઈ આપણો જે પોટેન્શિયલ બેરિયર છે એને આપણે હવે આપણે શું કીધું, વિલન,
વિલન એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો કે એને હવે ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ ને મતલબ આપણા હીરો અને હિરોઈન ને શું કર્યા ભાઈ ભેગા થાય તા હોય તા બરાબર છે. હવે પિક્ચર છે ઇન્ટરવલ પછીનું આપણે જે સ્ટડી કરશું ને ભાઈ એ અહીંયા સ્ટડી કરશું આપણે લોકો કેરેક્ટરિસ્ટિકમાં બરાબર આખી સ્ટોરી આગળ વધારી ગઈ. તો સૌથી પહેલા તમને એડવાઇસ આપવાની કે ભાઈ ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો કે ભાઈ એમાં ક્લિયર લખ્યું છે કે આપણા આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં ક્યારે પણ કેરેક્ટરિસ્ટિકની વાત આવે કોઈ પણ ડિવાઇસ માટે કેરેક્ટરિસ્ટિકની વાત આવે એટલે સમજી લેવાનું કે ત્યાં તમારે આઈ વર્સિસ વી બરાબર છે ભાઈ ગ્રાફ છે એ ડ્રો કરવાના છે થોડીક બુદ્ધિ ચલાવજો બરાબર આઈ વર્સિસ વી ગ્રાફ તો ધ્યાન રાખજો ભાઈ અહીંયા કેરેક્ટરિસ્ટિક આવે એટલે સમજી લેવાનું અહીંયા આપણે ગ્રાફની વાત આવશે બરાબર છે એક્ઝામમાં કેરેક્ટરિસ્ટિક પૂછાય તો તમારે ગ્રાફ સમજાવવાનો અને ઓનલી પીએન જંકશન ડાયોડનું તમને કહેશે ભાઈ ફોરવર્ડ બાયસ ઓર રિવર્સ બાયસ તો તમારે જસ્ટ ફોરવર્ડ બાયસ ઓર રિવર્સ બાયસ જે પૂછે એ સમજાવવાનું બંને પૂછે તો બંને ખબર પડી ગઈ અને વિથ કેરેક્ટરિસ્ટિક પૂછે તો તમારે ગ્રાફમાં સમજાવી દેવાનું બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરી તો આનું તમને પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કઈ રીતે કામ કરે જો અહીંયા આપણે લોકોએ બરાબર પીએન જંકશન ડાયોડને ક્રિએટ ફોર્મેશન તો કરી નાખી ચલો લાસ્ટ લેક્ચરમાં એનું મેં તમને રિવિઝન કરાવ્યું બરાબર પણ હવે એ ડાયોડ છે ભાઈ એને આપણને ચલાવતા તો આવડવું જોઈએ કે ડાયોડ છે કઈ રીતે વર્ક કરે બરાબર. જેમ તમે ન્યુ કાર લઈ આવો ઘરે બરાબર ન્યુ કાર હવે તમને એને ચલાવતા ના આવડતી હોય તો તમે પેલું કામ શું કરો ભાઈ એને ચલાવતા શીખો સેમ અહીં આપણે ડાયોડ તો લઈ આવ્યા ચલો ડાયોડ તો બનાવી હવે એને વર્કિંગ કઈ રીતે કરે કઈ રીતે એને ઓપરેટ કરાય એનું ઓપરેશન આપણને આવડતું નથી એટલે પહેલા એ શીખવાનું. હવે તમારી કાર છે ભાઈ એમાં મેઇન બે ઓપરેશન હોય એક તો ફોરવર્ડ ગિયર હોય અને એક તો શું હોય ભાઈ રિવર્સ ગિયર હોય બરાબર કાં તો કાર આગળ જશે કાં તો પાછળ આ રીતે યાદ રાખશો તો ઈઝી પડશે એવી રીતના જ ડાયોડમાં આપણે બે ઓપરેશન સ્ટડી કરશું ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. તો આ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ફોરવર્ડ બાયસ નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરશું આપણે રિવર્સ બાયસ. તો આટલી ખબર પડી ગઈ બરાબર. તો તમને એમ કે ઓનલી એક્સપ્લેન ફોરવર્ડ બાયસ તો તમારે ખાલી ફોરવર્ડ બાયસ સમજાવવાનું એમ કે ભાઈ ઓલ્સો એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક તો તમારે ગ્રાફ પર સમજાવવાનો એટલે આપણે બે સિરીઝ શું કરશું ભાઈ કન્ટિન્યુ શીખશું બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ આટલું ખબર પડી ગઈ. હવે યાદ રાખજો ભાઈ કેરેક્ટરિસ્ટિક મતલબ મેં શું કીધું ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ અને એનો ગ્રાફ બરાબર. તો અહીંયા જે આપણો વિલન હતો યાદ છે વિલન એટલે કોણ ડેપ્લેશન લેયર એ કરતો તો શું હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ ને ડિફ્યુઝ થતા અટકાવતો હતો. હવે આપણે વિલનને શું કરશું ખબર છે ભાઈ મારી નાખશું ને વિલનને મારવા માટે અહીંયા આપણે કોનો યુઝ કરશું ખબર છે ભાઈ બેટરીનો અને બેટરીના વોલ્ટેજ તો કેટલા હોય ભાઈ ઓબ્વિયસમાં છે ડેપ્લેશન લેયરના વોલ્ટેજ કરતાં વધારે જ હોય કારણ કે ડેપ્લેશન લેયરના મેક્સિમમ વોલ્ટેજ કેટલા હોય સિલિકોનમાં 0.7 અને આપણે મિનિમમ જે બરાબર છે એ 4-5 વોલ્ટની એટલે 4 to 5 વોલ્ટની બેટરી તો આપણે કનેક્ટ કરી જ ન કરી બરાબર. બેટરી શું કરતા વિલનને તોડી નાખશે આ રીતે યાદ રાખશો તો ઈઝી પડશે બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ ફોરવર્ડ બાયસ આપણી ફર્સ્ટ થિયરી. ચલો ભાઈ તો તમને પેલો ક્વેશ્ચન એ થશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બાયસ. બાયસ મતલબ એટલું યાદ રાખજો ભાઈ કોઈ પણ આપણી ઇલેક્ટ્રોનિક ડિવાઇસને જ્યારે આપણે એક્સ્ટ્રા બેટરી સાથે કનેક્ટ કરીએ એને આપણે એક્સટર્નલ સપ્લાય આપી એને આપણે એક્સટર્નલ વોલ્ટેજ આપી એને આપણે એક્સટર્નલ એનર્જી આપી ત્યારે આપણે એને શું કહેશું ભાઈ બાયસિંગ કીધું. અને એનર્જી શું કામ આપી તમને સમજી ગયા ભાઈ ઓલા વિલનને તોડવા યાદ છે ડેપ્લેશન લેયરને બ્રેક કરવા કે જેથી શું થાય પાછા નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ્સ ભેગા થાય અને કન્ડક્શન કરે. ખબર પડી ગઈ. તો ચલો સૌથી પહેલા આપણે ફોરવર્ડ બાયસની શું લખશું ડેફિનેશન કે ભાઈ હાઉ ટુ કનેક્ટ ધ ડાયોડ ઇન ફોરવર્ડ બાયસ ઓર યુ કેન સે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફોરવર્ડ બાયસ ઇન ડાયોડ રાઈટ. તો ચલો ભાઈ જોતા જાજો એકદમ ઈઝી ડેફિનેશન છે when we connect p side of diode ready diode ની p side છે ભાઈ એને when we connect the p side of diode with positive terminal of battery and n side of diode with negative terminal of battery, then the diode is called in. The diode is called in forward bias. Ready?
ચલો એકદમ ઇઝી ડેફિનેશન છે. કઈ યાદ રખાય ભાઈ? ડાયોડની પી સાઈડને આપણે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે, ડાયોડની એન સાઈડને આપણે બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરી તો એને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. એટલે સિમ્પલ વાત છે, મેચિંગ યાદ રાખવાનું. મેચિંગ મતલબ પી ટુ પી એન્ડ એન ટુ એન. બરાબર. હવે યાદ રાખજો, આ કન્સેપ્ટ તમને જીનીટમાં કઈ રીતે કામ આવશે શીખવાડું છું. બરાબર. જીનીટની અંદર મોટાભાગના સ્ટુડન્ટને શું મગજમાં હોય ભાઈ કે પી ની સાથે પોઝિટિવ ટર્મિનલ આવે તો ફોરવર્ડ બાયસ. બરાબર. એના કરતા ઊંધું તો વિચારી શકાય ને ભાઈ કે ભાઈ એન સાઈડ છે એની સાથે નેગેટિવ ટર્મિનલ આવે તો એ ફોરવર્ડ બાયસ જ કહેવાય. એટલે ઘણી વખત છે એ તમારે નેગેટિવ ટુ એન છે. બરાબર છે. એવું પણ શું કરવું પડે? એમાં વેરીફાઈ કરવાનું આવે તો એ શું કહેવાય? ફોરવર્ડ બાયસ જ કહેવાય. બરાબર. તમે પી સાથે પી ને વેરીફાઈ કરો તો જ ફોરવર્ડ બાયસ કહેવાય એવું જરૂરી નથી. બરાબર છે. એન સાથે નેગેટિવ હોય એટલે સામે પી સાથે પોઝિટિવ જ હોય. થોડી કોમન સેન્સ યુઝ કરવાની. બરાબર. તો આપણે એનો એક્સ્ટ્રા સ્પેશિયલ જીનિટ માટે બરાબર છે ઘણા બધા એમસીક્યુ નો વિડીયો બનાવશું એટલે તમને આઈડિયા આવી જશે. રેડી? આ એક એડવાઇસ છે, યાદ રાખજો. ચલો ભાઈ, હવે પેલા આપણે જે મેં લખ્યું છે એને બેઝિકલી ડ્રો કરી લઈએ. બરાબર. તો તમને એકદમ યાદ રાખવામાં ઈઝી પડે. ચલો ભાઈ, આ તમને ખબર છે ડાયોડનો સિમ્બોલ છે. આને આપણે પી કહેતા હતા, યાદ છે ભાઈ? અને આ સાઈડને આપણે કહેતા હતા એન. હવે તમે એની સાથે શું કરો ભાઈ? બેટરી કનેક્ટ કરો. કઈ રીતે બેટરી કનેક્ટ કરવાની સાંભળજો. પી સાઈડ સાથે પોઝિટિવ ટર્મિનલ દેખાય અને આ જે એન સાઈડ છે ભાઈ એની સાથે નેગેટિવ ટર્મિનલ. બરાબર. એનાથી થાય શું ભાઈ? આમાંથી જ્યારે કરંટ પાસ થાય આપણે લોકો યાદ છે ઓહ્મ્સ લોની લિમિટેશનમાં પણ જોયેલું છે ભાઈ આ કરંટ અને ડાયોડનો જે એરો છે ભાઈ જો બેની ડિરેક્શન સેમ છે. મતલબ ડાયોડ છે એ શું કરશે? કરંટને એમાંથી અલાઉ કરશે પાસ થવા માટે. એટલા માટે આપણે એને શું કહીએ? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ મતલબ એમાંથી કરંટ ફોરવર્ડ આગળ વધશે. રિવર્સમાં શું થશે ભાઈ? સ્ટોપ થઈ જશે, નહીં વધે. બરાબર. ચલો હવે આપણે આગળ વાત કરીએ. હવે ડાયોડની અંદર શું વર્કિંગ થતું હોય એને આપણે વ્યવસ્થિત ડ્રો કરી. આ આખી ફિગર થી તમારી બુકમાંથી આપેલી એટલે એને ખાસ પ્રોપરલી શીખજો. બરાબર છે. ચલો ભાઈ, તો તમને યાદ જ હશે કે પી ની અંદર આપણે લોકો અહીંયા નેગેટિવ આયન્સ ડ્રો કરતા. બરાબર. બીકોઝ આ ઇલેક્ટ્રોનને શું કરશે ભાઈ? ગેઇન કરશે. રેડી? એટલે શું થશે? એ નેગેટિવ બની જશે અને એન્ડમાં આપણે લોકો પોઝિટિવ આયન્સ ડ્રો કરતા. બરાબર. એન્ડ ચલો ભાઈ, પી માં તમને ખબર છે મેજોરિટી કોણ હતા? યાદ છે? હોલ્સ. રેડી? જેને આપણે પોઝિટિવ હોય છે. અને અહીંયા મેજોરિટી કોણ હતા ભાઈ? એન ટાઈપમાં ઇલેક્ટ્રોન, જે મેજોરિટી કહી હતી. બરાબર. અને પી ટાઈપની અંદર માઇનોરિટી કોણ હતા ભાઈ? ઇલેક્ટ્રોન્સ. અને અહીંયા માઇનોરિટી કોણ હતા ભાઈ? હોલ્સ. બરાબર. હવે આટલી ફિગર તો આપણે લોકોએ પી ટાઈપ એન ટાઈપ પી જંક્શન ડાયોડમાં સ્ટડી કરેલી જ છે. હવે આપણે શું કરશું? આની સાથે બેટરી કનેક્ટ કરશું. ચલો રેડી? બેટરી તમે કનેક્ટ કરશો એટલે શું થાય આપણે ચેક કરી. ચલો બેટરી કઈ રીતે કનેક્ટ કરવાની ભાઈ? જ્યાં જો પી સાથે પોઝિટિવ ટર્મિનલ એટલે અહીંયા જો પોઝિટિવ આ રીતે ડ્રો કરી નાખવાનું તમને ઈઝી પડશે. અને એન સાથે નેગેટિવ ટર્મિનલ. રેડી? એન સાથે નેગેટિવ ટર્મિનલ અહીંયા તમારે નેગેટિવ ડ્રો કરી નાખવાનો. રેડી? બેટરી કનેક્ટ કરી. હવે બેટરી તમે જેવી કનેક્ટ કરો એટલે આ જે તમે બેટરીના વોલ્ટેજ આપો છો ભાઈ એને આપણે કહેશું વી. રેડી? અને અહીંયાથી જે પોટેન્શિયલ ક્રિએટ થાય છે જોવો જોઈએ એના પોટેન્શિયલને આપણે કહેશું V0 ઓર યુ કેન સે V0. બરાબર. આ કોનું પોટેન્શિયલ છે ભાઈ? ડાયોડનો. હવે ધ્યાન રાખજો ભાઈ, આપણે ગ્રાફ ડ્રો કરવાનો હોય ને એટલે બેટરીના વોલ્ટેજ છે ધીમે ધીમે આપણે શું કરવાના હોય? ઇન્ક્રીઝ કરવાના હોય. ડાયરેક્ટ 5 વોલ્ટની બેટરી હોય 5 વોલ્ટ ડાયરેક્ટ ના આપવાના હોય. 0 થી સ્ટાર્ટ કરી 0.1 0.2 0.3 તો સાથે શું ભાઈ? ઇનિશિયલી તમારી બેટરીના વોલ્ટેજ છે બરાબર છે એમાંથી મોટા ભાગના શું થશે ભાઈ? આ પોટેન્શિયલ બેરિયર છે એમાં ડ્રોપ થઈ જશે. શું કામ ડ્રોપ થશે? બીકોઝ અહીંયા કોઈ પણ ચાર્જ કેરિયર્સ નથી. બરાબર છે. અહીંયા ખાલી આયન્સ જ છે. એ પણ તમે ચેક કરો ભાઈ કે આ ડાયોડનું પોટેન્શિયલ છે જો એ કઈ સાઈડ છે ચેક કરો ભાઈ. ફ્રોમ એન ટુ પી. આપણે તો શું જોવાનું હોય ભાઈ કે પોટેન્શિયલ હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય પોઝિટિવ ટુ નેગેટિવ હોય. ડાયોડની ઇનસાઇડમાં ક્યાં જે જોવો પોઝિટિવ ટુ નેગેટિવ ક્યાં થાય? એન સાઈડ ટુ પી સાઈડ. અને તમે નિરીક્ષીને ચેક કરો ભાઈ આપણે જે બેટરી કનેક્ટ કરી એક્સટર્નલ એનું પોટેન્શિયલ ક્યાં છે જોવો જોઈએ? પ્લસ ટુ માઇનસ ક્યાં થશે? રાઈટ સાઈડ થશે. ચેક કરો. પી ટુ એન થશે. બરાબર. એનો મતલબ શું થયો ભાઈ કે ડાયોડની ઇનસાઇડનું પોટેન્શિયલ અને બેટરીનું આઉટસાઇડનું પોટેન્શિયલ બે ઓપોઝિટ ડિરેક્શનમાં છે. મતલબ કે સાથે શું કે આ પોટેન્શિયલ બેરિયર છે ભાઈ એને શું કરી નાખશે? ડિક્રીઝ કરી નાખશે એની વિડ્થને. અને પોટેન્શિયલ બેરિયરને ધીમે ધીમે શું કરશે ભાઈ? તોડી નાખશે. બીકોઝ એ બે ઓપોઝિટમાં છે. એટલે સ્ટાર્ટિંગમાં જે તમારી બેટરી છે ભાઈ એનો ઓલમોસ્ટ વોલ્ટેજ ડ્રોપ ક્યાં જશે ભાઈ? આ પોટેન્શિયલને બ્રેક કરવામાં. બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું ભાઈ? વોલ્ટેજ ઓફ બેટરી
will drop in depletion barrier. શું કામ ભાઈ? તેનો આપણે રીઝન લખી નાખી. નેક્સ્ટ પોઈન્ટ, because potential of battery ને આપણે શું કહીએ ભાઈ? V and potential of depletion barrier, બરાબર, જેને આપણે V નોટ કહી દઈએ, are in opposite direction. રેડી? એ બે કેવા છે ભાઈ? ઓપોઝિટ ડિરેક્શનમાં છે. પછી હું તમને પાછું આ જ વસ્તુ શોર્ટમાં ડ્રો કરી આપું છું. જોવું જોઈએ કે ભાઈ બેટરી છે એની ઇનસાઇડમાં, બરાબર, અહીંયા શું લખતું? પોટેન્શિયલ ઇનસાઇડ ધ બેટરી. પોટેન્શિયલ ઇનસાઇડ ધ બેટરી એ કઈ સાઈડ છે ભાઈ? ચેક કરવો જોઈએ. આ બાજુ છે, જુઓ, બરાબર. પ્લસ અહીંયા છે, માઇનસ અહીંયા છે. આ બાજુ લેફ્ટ સાઈડ થશે, બરાબર. એટલે કે ક્યાં થશે ભાઈ? જુઓ છે, N2P. આ તમને MCQ માં કામ આવશે, બરાબર. આ પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો છે. અને આપણે બેટરી કનેક્ટ કરી ભાઈ, એનું તમે જોવો છો પ્લસ અને માઇનસ આ બાજુ. એટલે પોટેન્શિયલ ક્યાં છે ભાઈ? રાઈટ સાઈડ છે, મતલબ ફ્રોમ P to N. જોવો છે P2 અને અહીંયા શું લખશો ભાઈ? પોટેન્શિયલ ઓફ બેટરી. જોવો છે તે ઓપોઝિટમાં છે. થશે શું ભાઈ? કે બેટરીના સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ શું થશે? આ ડિપ્લેશન લેયરની અંદર ડ્રોપ થઈ જશે, બરાબર છે ને. બાકીના બધા વોલ્ટેજ કોને મળશે? આપણા ચાર્જ કેરિયર્સને. હવે તમે જેમ જેમ ભાઈ આપણા વોલ્ટેજને ઇન્ક્રીઝ કરશો એમ શું થશે ભાઈ? આ પોટેન્શિયલ કેરિયર છે એની વિડ્થ અને એનું પોટેન્શિયલ શું થાય ભાઈ? ધીમે ધીમે ડિક્રીઝ થશે, બરાબર. બીકોઝ છેલ્લે તો જીતે કોણ ભાઈ? તાકાત કોની વધારે? બેટરીની. કેમ કે બેટરી તમે 5 વોલ્ટની કનેક્ટ કરો તો આ ડેપ્લેશન લેયર છે ભાઈ, એના મેક્સિમમ પોટેન્શિયલ કેટલો હોય? આપણે વાત થઈ 0.7 વોલ્ટ. હમણાં આપણે રિઝન કર્યું, બરાબર. તો 0.7 વોલ્ટ કરતા બેટરીના વોલ્ટેજ જેમ જેમ વધતા જાય એમાં ડેપ્લેશન લેયર છે ભાઈ એની રીચ શું થઈ જાય? એકદમ, બરાબર, જે ડિક્રીઝ થશે અને એનું પોટેન્શિયલ શું થાય ભાઈ? ડિક્રીઝ થશે. તો હવે આપણે આ ફિગર ડ્રો કરી, તમારી બુકમાં આવી ગઈ, ચેક કરી લેજો ભાઈ. આ રીતે જોવો જોઈએ, બરાબર. આને આપણે કહેશું V નોટ, બરાબર. અહીંયા આપણે કહેશું સિચ્યુએશન 1, સિચ્યુએશન 2 એન્ડ સિચ્યુએશન 3. ચલો ભાઈ નીચે લખું જ છું કે સિચ્યુએશન 1 શું છે ભાઈ? રેડી? સિચ્યુએશન 1 માં શું થશે ભાઈ? તો કે નો વોલ્ટેજ. રેડી ભાઈ? તમે કાંઈ પણ વોલ્ટેજ ના આપો ડાયોડને તો એનું પોટેન્શિયલ બેરિયર ચેક કરો ભાઈ. V નોટ આપણે કોને કહીએ? લખ્યું છે પોટેન્શિયલ બેરિયરને, બરાબર. અહીંયા લખ્યું છે ડેપ્લેશન બેરિયર. એ કેવો હશે ભાઈ? હાઈએસ્ટ હશે. પછી તમે સેકન્ડ ગ્રાફ શેનો છે જોવો જોઈએ? સેકન્ડ ગ્રાફ લો વોલ્ટેજ. રેડી? કે ભાઈ તમે સ્ટાર્ટિંગમાં થોડાક વોલ્ટેજ આપો એટલે ડેપ્લેશન લેયર છે ભાઈ એનું પોટેન્શિયલ શું થયું ભાઈ? ડિક્રીઝ થયું. ચેક કરો. આ 1 હતું એના કરતા 2 છે એ સ્વરૂપ સુધી ભાઈ ડિક્રીઝ થઈ ગયું. અને પછી તમે બેટરીમાંથી હજી હાઈ વોલ્ટેજ આપો ભાઈ. રેડી? યાદ રાખજો ભાઈ, 3 પોઈન્ટ તો તમારા હાથ થઈ ગયા. હું નોટ મોકલાવું છું કુમાર, એમાં પણ લખેલું છે, બરાબર. અને થર્ડ પોઈન્ટ તમારે શું કહેવાનું? એટ હાઈ વોલ્ટેજ ઓફ બેટરી the depletion layer, or you can say the potential of depletion barrier will decrease, right? That we can see in the graph number 3. આ 3 શું બતાવે છે ભાઈ? કે હજી જે ડેપ્લેશન છે એનું લેયર શું થઈ ગયું ભાઈ? ઓછું થઈ ગયું, બરાબર. નેક્સ્ટ શું લખવાનું ભાઈ? ઇફેક્ટિવ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ V નોટ માઇનસ V. હવે તમે V માઇનસ V નોટ લખો તો ચાલે. V નોટ કોણ છે ભાઈ? આપણી જે ડાયોડ છે એનું પોટેન્શિયલ, માઇનસ V મતલબ આ જે એક્સટર્નલ બેટરી એનું પોટેન્શિયલ. તો ઇફેક્ટિવ પોટેન્શિયલ આપણી ડાયોડને કેટલું મળશે ભાઈ? તો કે આપણી જે બેટરી છે એમાંથી તમારે આ જે ડાયોડ છે એના પોટેન્શિયલ શું કરવાના? માઇનસ. ફોર એક્ઝામ્પલ તમે 5 વોલ્ટની બેટરી આપો તો સિલિકોનમાં 0.7 વોલ્ટ શું થઈ જાય ભાઈ? ડ્રોપ થઈ જાય. તો 5 માઇનસ 0.7 કેટલા વધશે? 4.3. સેમ જર્મેનિયમમાં શું થાય? 0.3 વોલ્ટ છે એ શું થાય? ડ્રોપ થાય. તો તમારે ડાયોડને કેટલા વોલ્ટ મળે? 5 માઇનસ 0.3, 4.7 એને ઇફેક્ટિવ, ઓર યુ કેન સે નેટ પોટેન્શિયલ ઓર નેટ વોલ્ટેજ એને મળશે, જેને આપણે કહીશું V નોટ માઇનસ V, બરાબર. તો આટલી ખબર પડી ગઈ. ચલો હવે આપણે પણ વર્કિંગ જોઈ કે કઈ રીતે થાય તમે ચેક કરો.
તમને પણ એમને સમજાઈ જાય, જો કે આ બાજુ પ્લસ હોય આ બાજુ માઇનસ, અને બેટરી તો શું કહેવાય ભાઈ, હાઈ વોલ્ટેજ છે. તમે એને આપો હાઈ વોલ્ટેજ એટલે આના માટે 5 વોલ્ટ ઇનફ કહેવાય. હો ભાઈ, આમાં કઈ 500 1000 વોલ્ટ નથી આપવાના ભાઈ, બરાબર. 5 વોલ્ટ આપો તો સાથે શું ભાઈ કે આ પ્લસ છે એ ચેક કરો, એન માં જે ઇલેક્ટ્રોન છે આ બધા કયા ઇલેક્ટ્રોન છે ભાઈ, ફ્રી ઇલેક્ટ્રોન, અબાઉટ ટુ ફ્રી, કે ભાઈ ફ્રી થવા ઉપર જ છે. એને શું કરશે ભાઈ, આ બાજુ પ્લસ બાજુ શું કરશે ભાઈ, એને બરાબર એટ્રેક્ટ કરશે. તો આપણે જો જે ડ્રો કરશું કે ઇલેક્ટ્રોન છે ભાઈ બધાય એ જોવો જોઈએ ક્યાં આવશે, બરાબર, જે પ્લસ બાજુ આવશે. અને હોલ્સ છે એને આપણે શું એઝ્યુમ કરીએ ભાઈ, પોઝિટિવ. તો હોલ બધાય છે એને કોણ એટ્રેક્ટ કરશે ભાઈ, આ નેગેટિવ ટર્મિનલ, બરાબર. તો અહીં ડ્રો કરી આપું છું કે હોલ્સ બધાય શું થશે ભાઈ, નેગેટિવ ટર્મિનલ બાજુ શું થશે, મૂવ થશે. રેડી? ઇલેક્ટ્રોન જો અહીંયાથી મૂવ થઈ, ચેક કરી લો, બેટરીના પોઝિટિવ ટર્મિનલમાં આવી ગયા. પોઝિટિવ ટર્મિનલનું કામ જ શું છે ભાઈ, ઇલેક્ટ્રોનને શું કરવાનું ભાઈ, એટ્રેક્ટ કરવાનું. તો યાદ રાખજો, આ પોઝિટિવ ટર્મિનલ શું કરશે ખબર છે, આ ડિટેલમાં આપણે વાત કરી હતી કે એન ના જે ઇલેક્ટ્રોન છે એને પણ એટ્રેક્ટ કરશે, પછી આમાં જે બાઉન્ડ ઇલેક્ટ્રોન એને પણ એટ્રેક્ટ કરશે, અને પી માં જે જો ભાઈ માઇનોરિટી ઇલેક્ટ્રોન છે એને પણ શું કરશે, એટ્રેક્ટ કરી અને બધાને ખેંચી અને ક્યાં લઈ જશે, પોઝિટિવમાં. પોઝિટિવમાંથી ફરીને પાછા ક્યાં જશે, માઇનસમાં. માઇનસમાંથી પાછા જો ઇલેક્ટ્રોન બધા આવી જાય ત્યાંથી નીકળીને ક્યાં જાય, પી માં જાય. આ રીતે શું થાય, આખું કન્ડક્શન જે કમ્પ્લીટ કરે, બરાબર છે. અને એમાં શું થાય ભાઈ, કરંટ છે, બરાબર છે, એ શું થાય એમાં પ્રોડ્યુસ થાય. રેડી છે? તો આ રીતે કામ કરે. અને નેક્સ્ટ તમે શું લખશો ભાઈ, જોવો જોઈએ કે પોઝિટિવ ટર્મિનલ છે ભાઈ, એન ના ઇલેક્ટ્રોનને શું કરશે, એટ્રેક્ટ કરશે. તો આપણે હવે પોઈન્ટ લખી, જોવો જોઈએ, ઇલેક્ટ્રોન ફ્રોમ ઇનસાઇડ will diffuse, electron from inside will diffuse towards p side, where they are માઇનોરિટી કેરિયર્સ. ચલો આ લાઈન ખાસ સમજો ભાઈ, તમારી બુકમાં આપેલી છે, બરાબર, કે ભાઈ એન ના ઇલેક્ટ્રોન છે એ શું થશે ભાઈ, એન સાઈડમાંથી ડિફ્યુઝ થઈ અને ક્યાં જશે, પી સાઈડમાં. ડિફ્યુઝ મતલબ જંક્શન ને ક્રોસ કરે, બરાબર. તો એવું શું કામ થાય છે, મેં તમને હમણાં જ કીધું કે બેટરીનો પ્લસ છે એ શું કરશે, નેગેટિવ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરશે, ખેંચશે. આ લેયર જે આપણો વિલન એને તોડી ઇલેક્ટ્રોન બધે ક્યાં આવશે, આના હોલમાં આવશે, બરાબર છે. હવે તમે જ કહો છો ભાઈ પી સાઈડમાં આવે, પી સાઈડમાં, બરાબર. તો પી સાઈડમાં માઇનોરિટી કોણ ઇલેક્ટ્રોન છે, તો આ બધા ઇલેક્ટ્રોન છે ભાઈ એ પી સાઈડમાં આવે. તો પી સાઈડ માટે શું કહેવાય, માઇનોરિટી કેરિયર્સ કહેવાય. શું કામ? બીકોઝ પી સાઈડમાં તો મેજોરિટી કોણ છે, હોલ્સ છે, બરાબર. એન્ડ સેમ તમારે લખવાનું, શું લખવાનું ભાઈ, એન્ડ સેમ, ઓર યુ કેન સે સિમિલરલી, એન્ડ સેમ હોલ્સ ફ્રોમ p side will diffuse towards n side, where they are minority carriers. બરાબર ભાઈ. અને શું કહે છે કે પી સાઈડમાં જે બધા હોલ્સ છે એ ડિફ્યુઝ થઈ અને શું થશે ભાઈ, એન સાઈડમાં જશે. ક્યાંય કેવા છે, માઇનોરિટી કેરિયર. ચેક કર્યો ભાઈ, એન સાઈડમાં માઇનોરિટી કોણ છે, ક્લિયર દેખાય છે, હોલ્સ છે. વિચાર કરો, તમારી બુકમાં આટલું બધું નથી કરેલું કે તમે બધી લાઈન સમજાય છે, આમાં તો તમને ક્લિયર દેખાય જ છે કે એન સાઈડમાં હોલ્સ માઇનોરિટી છે. હવે પી સાઈડના હોલ્સ છે એને એટ્રેક્ટ કોણ કરશે, એને ખેંચશે કોણ, આ નેગેટિવ. તો હોલ્સ બધા એટ્રેક્ટ થઈ ને આમાં આવશે, તો એન સાઈડ માટે શું કહેવાય, માઇનોરિટી કહેવાય. કે એન સાઈડમાં મેજોરિટી તો કોણ છે, ઇલેક્ટ્રોન્સ છે. તો હોલ્સ એન સાઈડમાં આવશે એ શું કહેવાય, માઇનોરિટી કહેવાય. અને હવે લાસ્ટ પોઈન્ટ આવશે, ખાસ ધ્યાન આપજો, બરાબર. આ જે પ્રોસેસ છે ભાઈ એને શું કહેવાય, ખાસ પોઈન્ટ ટીક કરી લેજો. So this process is called minority carrier injection. વેરી નામ એવું આપજે ભાઈ કે આમાં શું થયું ભાઈ, સામ સામે માઇનોરિટી કેરિયર છે એનું ઇન્જેક્શન થયું. આ બધા ઇલેક્ટ્રોન જે પી માં આવ્યા એટલે શું થયા, માઇનોરિટી થઈ ગયા
હોલ્સ છે n માં આવશે એટલે ત્યાં શું કહેવાય માઇનોરિટી કહેવાય. એને આપણે ઇન્જેક્ટ થાય, ઇન્જેક્ટ કરવું મતલબ એમાં આપણે મિક્સ કર્યા, બરાબર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરી તો એમાં તમારી બુકમાં લખ્યું છે, તમે રીડ કરજો ભાઈ. હવે થાય શું ભાઈ, આ બધા ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, એને આ બેટરી એટ્રેક્ટ કરે એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન્સ બધા ક્યાં ભેગા થાય, આ જે નજીકના હોલ્સ છે પી સાઈડના ત્યાં. અને અહીંયા શું થાય ભાઈ, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધી જાય અને આ બાજુ એમાં લખ્યું છે જોજો બુકમાં ભાઈ, એટ ધ એન્ડ ઓફ પી સાઈડના એન્ડ બાજુ ઇલેક્ટ્રોન્સ કેવા હોય, ઓછા હોય. તો ઓટોમેટિક શું થાય, આ બધા ઇલેક્ટ્રોન છે એ મૂવ થઈ અને શું આવશે ભાઈ, આ સાઈડ આવશે એન્ડ ઉપર અને ત્યાંથી શું થશે, બેટરીના પ્લસમાં, બેટરીનો પ્લસ શું કરશે, એટ્રેક્ટ કરી અને એને ખેંચશે, બરાબર છે. આ બાજુ આવશે, ત્યાંથી આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી માઇનસમાં આવશે, માઇનસમાંથી હવે એન ટાઈપમાં અને આખું સર્કલ શું કરશે ભાઈ, પૂરું કરશે અને કરંટને શું કરશે, કંડક્ટ કરશે. સેમ હોલ્સ છે ભાઈ, એ બધા શું થશે ભાઈ, ડિફ્યુઝ થઈ અને પેલા શું થશે, નજીકમાં ક્યાંક ગોઠવાઈ જશે, બરાબર છે. અને આ બાજુ એટ ધ એન્ડ હોલ્સ કેવા છે ભાઈ, નંબર ઓફ હોલ્સ ઓછા હશે, બરાબર. પછી આ બધા હોલ્સ છે ધીમે ધીમે શું થશે ભાઈ, મૂવ થઈ અને માઇનસ છે એ પ્લસ હોલ ને પોઝિટિવ હોલ્સને શું કરશે, એટ્રેક્ટ કરશે. હોલ્સ બધા ક્યાં જશે ભાઈ, બેટરીના નેગેટિવ બાજુ. એકચ્યુઅલમાં આપણને ખબર છે ભાઈ કે હોલ્સ એટલે શું થાય, બાઉન્ડ ઇલેક્ટ્રોન, અને હોલ્સ જેવું કંઈ છે જ નહીં. આ તો આપણે એની બે શું કરી ઓપોઝિટ સાઈડ બતાવી ગઈ, બરાબર. એકચ્યુઅલમાં મેં તમને શું એડવાઇસ આપી કે જેટલા પણ ઇલેક્ટ્રોન છે ભાઈ, આના ફ્રી ઇલેક્ટ્રોન, આના બાઉન્ડ ઇલેક્ટ્રોન, આના છે ફ્રી ઇલેક્ટ્રોન, આના બાઉન્ડ ઇલેક્ટ્રોન, એ બધા શું થતા હોય ભાઈ, બેટરીના પોઝિટિવ ટર્મિનલ બાજુ એટ્રેક્ટ થતા હોય અને આખો રાઉન્ડ પૂરું કરે, એકચ્યુઅલમાં થતું હોય. અને એક જ બાજુ શું કરે ભાઈ, ઓનલી વન સાઈડ એની કરંટને શું કરે, કંડક્ટ કરે, પ્રોડ્યુસ કરે, બરાબર. અને આટલા બધા ઇલેક્ટ્રોન્સ છે ભાઈ એ મૂવ થાય એટલા માટે આમાં કરંટ શું મળે, તમને ખૂબ જ વધારે મળે. આ ખાસ ટીક કરી લેજો, બરાબર. આપણે બતાવવું પડે, હોલ્સ છે નેગેટિવ બાજુ જશે અને ઇલેક્ટ્રોન છે પોઝિટિવ બાજુ. એકચ્યુઅલમાં સમજાઈ ગયું. ટોટલ ઇલેક્ટ્રોન્સ એન અને પી બધાય બેટરીમાં એટ્રેક્ટ થઈ અને બેટરીના પ્લસ બાજુ જતા હોય અને શું કરે, કરંટને બરાબર જે પ્રોડ્યુસ કરે. હવે આપણે આગળ વાત કરી એના ગ્રાફની, બરાબર. તો ચલો ભાઈ, આની ફિગર કેમ ડ્રો કરવી એ પણ ખાસ શીખજો, બરાબર. હવે આપણે ગ્રાફ બાજુ આગળ વધી ગઈ ભાઈ. સિમ્પલ વાત છે, તમારે આઈ વર્સિસ વી ગ્રાફ ડ્રો કરવો હોય તો તમને ખબર છે ભાઈ, કોઈ બી ગ્રાફ ડ્રો કરવા માટે તમારે મિનિમમ 5 to 10 વેલ્યુઝ લેવી પડે. તો અહીંયા આપણે અલગ અલગ વોલ્ટેજની વેલ્યુઝ લઈ અને એની સામે આપણે કરંટને ફાઇન્ડ કરી અને ગ્રાફ ડ્રો કરશું. તો સિમ્પલ વાત છે ભાઈ, ડિફરન્ટ વોલ્ટેજ એન્ડ કરંટની વેલ્યુઝ તમને ક્યારે મળે, તમારી પાસે વોલ્ટમીટર અને એમીટર હોય તો. એટલા માટે આપણે શું કરશું, વોલ્ટમીટર અને એમીટરને કનેક્ટ કરશું. તમને કન્સેપ્ટ યાદ જ છે, ચેપ્ટર નંબર 3 કે ભાઈ પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય એટલા માટે વોલ્ટમીટર કઈ રીતે કનેક્ટ કરાય પેરેલલમાં અને એમીટર છે એ કઈ રીતે કનેક્ટ કરાય સિરીઝમાં, બીકોઝ સિરીઝમાં કરંટ જે કેવો હોય સેમ હોય. તો આ રીતે આપણે શું કરશું, ફિગર ડ્રો કરશું. એકદમ ઈઝી છે, જોતા જાજો, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડ્રો પીએન જંક્શન ડાયોડ. રેડી? પી ટાઈપ, એન ટાઈપ. ચલો ભાઈ, આ ડાયોડના એક્રોસમાં તમારે વોલ્ટેજ એ બધા આપણે ગ્રાફ કરો ડ્રો કરીને પી જંક્શન માટે. રેડી? આના એક્રોસમાં તમારે શું કનેક્ટ કરવાનું જોવો જોઈએ ભાઈ, વોલ્ટમીટર. રેડી છે? અને કેવા વોલ્ટેજ મેઝર કરશે ભાઈ, ફોરવર્ડ વોલ્ટેજ, બીકોઝ અહીંયા આપણે ડાયોડને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરીએ. ફોરવર્ડ બાયસમાં કઈ રીતે કનેક્ટ કરાય તમને ખબર જ છે, બેટરીના જોવું જોઈએ પોઝિટિવ ટર્મિનલને પી સાથે, થઈ ગયું, નેગેટિવ ટર્મિનલને એન સાથે કનેક્ટ કરવાનું, બરાબર. અને મેં શું કીધું હતું ભાઈ કે એમીટર શું કામ કરશે, કરંટ મેઝર કરવાનું, બરાબર. કઈ રીતે કનેક્ટ કરશો ભાઈ, સિરીઝમાં. અને એ કયો કરંટ મેઝર કરશે ભાઈ, ફોરવર્ડ કરંટ, એટલે એને શું લખશો, IF. રેડી છે? ના થઈ ગયું તમારું કનેક્શન કમ્પ્લીટ. રેડી? અહીંયાથી કરંટ પાસ થશે, જોવું જોઈએ. અને હવે બુકમાં ચેક કરશો ભાઈ, એટલે અહીંયા આ રીતે એક એરો ડ્રો કરેલો થાય. એરોનો મિનિંગ શું થાય ભાઈ, કે અહીંયા જે વોલ્ટેજ છે એ કેવા છે, વેરિયેબલ છે. બીકોઝ ગ્રાફ ડ્રો કરવો હોય તો વોલ્ટેજ કેવા રાખવા પડે, વેરિયેબલ. એટલે તમે એકચ્યુઅલમાં ત્યાં શું કનેક્ટ કરવાનું હોય, પોટેન્શિયોમીટર રિયોસ્ટેટ. આપણે ચેપ્ટર 3 માં વાત કરી હતી કે ભાઈ પોટેન્શિયોમીટર રિયોસ્ટેટ એ બધાનું કામ શું છે ભાઈ, વોલ્ટેજને વેરિએશન કરવાનું અને અલગ અલગ વોલ્ટેજને તમારે કંઈક સિલેક્ટ કરવાના. કઈ રીતે કરવાના મેં તમને હમણાં જસ્ટ શીખવાડ્યું ભાઈ, 0.1, 0.2, 0.3, 0.4, 5, 6 એવી રીતના આગળ વધીને 5 વોલ્ટ સુધી જવાનું. ડાયરેક્ટ 5 વોલ્ટ નહીં આપી દેવાના, યાદ છે? બરાબર છે? અહીંયાથી તમારે એને વોલ્ટેજ આપવાના. એરો શું બતાવે છે ભાઈ, ઇટ ઇઝ વેરિયેબલ વોલ્ટેજ. એકચ્યુઅલમાં તમારે અહીંયા રિયોસ્ટેટ, રાઈટ, એની ફિગર તમારે ડ્રો કરવાની હોય તો ઉલટાનું તમને એરો ડ્રો કરેલો છે તો તમને શું પડશે ભાઈ, ઈઝી પડશે. રેડી? અહીંયા આપણે લખી નાખી વોલ્ટેજ વી. ચલો ભાઈ, હવે આપણે જે થિયરી જસ્ટ શીખાતા એ શું શીખાતા, અંદર શું થાય છે, બરાબર. હવે આપણે એ જ વસ્તુ શું શીખતું ભાઈ, એનો ગ્રાફ કઈ રીતે ડ્રો કરાય અને ગ્રાફ છે એવો શું કામ મળે છે, એનું તમને રીઝન ક્યાં મળશે, હમણાં જે આપણે કન્સેપ્ટ શીખા એમાંથી, બરાબર.
ચલો તો હવે આપણે શું કરીએ, એનો ગ્રાફ ડ્રો કરીએ. જોવું જોઈએ ગ્રાફ કઈ ડ્રો કરવો એ જોતા જજો ભાઈ ખાસ. ચલો ભાઈ તમે આ ફોરવર્ડ વોલ્ટેજ આપશો, ઓન ધ અધર સાઈડ તમને કરંટ મળશે, આઈ ઓફ એફ ફોરવર્ડ કરંટ મળશે. એટલું યાદ રાખજો ભાઈ, અહીંયા કરંટ હશે મિલી એમ્પિયરમાં હશે. હવે તમને એમ થશે કે મિલી એમ્પિયર એટલે કાંઈ ના કહેવાય, તો યાદ રાખજો ભાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર આપણે આખા ચેપ્ટરમાં મેક્સિમમ 5 થી 10 જ વોલ્ટ આપવાના હોય, અને કરંટ છે એ ઇલેક્ટ્રોનિક્સની નાની નાની ડિવાઇસીસ માટે મિલી એમ્પિયરનો કરંટ એ બહુ વધારે કહેવાય. યાદ રાખજો રિવર્સ બાયસમાં પછીની થિયરીમાં આપણને માઇક્રો એમ્પિયરમાં કરંટ મળશે, એટલે મિલી એમ્પિયર વધારે જ કહેવાય. અને ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયર શું કામ મળે છે તમને ખબર પડી ગઈ, બીકોઝ એમાં લોટ્સ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન શું થશે ભાઈ મૂવમેન્ટ કરી અને કરંટને પ્રોડ્યુસ કરશે. એટલે અહીંયા તમારે મોસ્ટ ટાઈમ કી પોઈન્ટ છે, એમસીક્યુમાં પણ પૂછાય છે કે ફોરવર્ડ બાયસમાં કરંટ કેવો હોય ભાઈ, મિલી એમ્પિયરમાં હોય બરાબર. અને આપણે વાત થઈ એ પ્રમાણે કે ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન જે લેયર છે ભાઈ વિથ શું થાય, ડિક્રીઝ થાય બરાબર. તો આ પોઈન્ટ તમને નોટ ડાઉન કરી દો ભાઈ, વિથ and potential of depletion barrier will decrease very in forward bias. શું કામ થાય એનું રીઝન તમને ખબર જ છે. હવે ફોરવર્ડ બાયસમાં શું થાય, એક્સટર્નલ વોલ્ટેજ જે બેટરીના છે અને ઇનસાઇડ ધ વોલ્ટેજ આપણી ડાયોડના છે બે કેવા હોય, ઓપોઝિટ હોય. એટલા માટે શું થાય એમાં વોલ્ટેજ ડ્રોપ થાય અને એની જે વીથ છે ભાઈ બરાબર, અને ડેપ્લેશનનું પોટેન્શિયલ એ કઈ સુધી ડિક્રીઝ થાય. અને ડિક્રીઝ થાયમાં જ આપણો બેનિફિટ છે ને ભાઈ, એનાથી થાય શું કે ભાઈ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ શું થાય ભાઈ, હાઈ ક્વોન્ટિટીમાં શું થાય ભાઈ ત્યાંથી ડિસ્ચાર્જ થઈ અને મૂવમેન્ટ કરે અને કરંટને પ્રોડ્યુસ કરે. ચલો ભાઈ હવે આપણે ગ્રાફને કંઈક આગળ વધતું જોતા જજો ભાઈ. 0 વોલ્ટ હશે અહીંયા બરાબર, પછી જોતા જજો ખાસ અહીંયા 0.2 વોલ્ટ હશે, 0.4, 0.6, 0.8 volt, 1, 1.2 and continue, right? ચલો ભાઈ સામે તમને કરંટ મળશે 20 મિલી એમ્પિયર, 40, 60, 80 and continue, ready? ચલો ભાઈ હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધવાનું. અહીંયા તમને ખબર જ છે એક્ઝેક્ટ કેટલા વોલ્ટ હશે, યાદ છે ભાઈ, જો દેખાય જ છે, સોરી અહીંયા નહીં 0.6 પછી. ચલો આ અહીંયા ક્યાંક કેટલા વોલ્ટ હશે બોલો જઈ, 0.7 હશે. સિલિકોન માટે વાત કરી તો ભાઈ જ્યાં લગી ડાયોડની અંદર પોટેન્શિયલમાં તમને ખબર છે બેરિયર 0.7 વોલ્ટનું હોય ભાઈ, ત્યાં સુધી તમે બેટરીમાંથી વોલ્ટેજ આપો. આપણે શું વાત થઈ ભાઈ, ચલો વિલન છે, વિલન એટલે કોણ, પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ સુધી કેવો છે, સ્ટ્રોંગ છે. ત્યાં સુધી શું કરશે ભાઈ, બેટરીને જવાબ નહીં આપે બરાબર છે, ઇલેક્ટ્રોન અને હોલ્સને ભેગા થવા દેશે નહીં. હજી એકવાર કહું છું, બેટરીના 5 વોલ્ટ ડાયરેક્ટ આપવા નથી. તમે પહેલા 0.2 વોલ્ટ આપો મારો ભાઈ, તો બેટરીના 0.2 વોલ્ટ છે ત્યાં પોટેન્શિયલ છે એના કરતા કેવા થયા, ઓછા થયા. એટલે પોટેન્શિયલ બેરિયરને કાંઈ થશે નહીં, ધીમે ધીમે ખાલી ડિક્રીઝ થશે. જેવું 0.7 ઉપર પહોંચે એટલે પોટેન્શિયલ બેરિયર શું થાય ભાઈ, બ્રેક થઈ જાય. અને જેવું બ્રેક થાય ભેગું શું થાય ભાઈ, નંબર ઓફ લાર્જ ક્વોન્ટિટી ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ શું થાય ભાઈ બેટરીમાં એટ્રેક્ટ થાય અને એની મૂવમેન્ટ થાય. અને એક્સપોનેન્શિયલી બરાબર, એક્સપોનેન્શિયલી શું થાય ભાઈ, અચાનક જ કરંટ થઈ શું થાય ભાઈ, ઇન્ક્રીઝ થાય બરાબર. આપ પણ યાદ રાખજો, જીટમાં ગુજકેટમાં પૂછાય છે બરાબર ભાઈ કે ડાયોડમાં જે કરંટ છે ફોરવર્ડ બાયસમાં કઈ રીતે ઇન્ક્રીઝ થશે ભાઈ, એક્સપોનેન્શિયલી, રેડી. અને આ જે પોઈન્ટ છે દેખાય આ પોઈન્ટ બરાબર, એને આપણે શું કહેશું, ખાસ જોતા જજો ભાઈ, કટિંગ વોલ્ટેજ. નામ એવું કામ છે ભાઈ, કટિંગ શું કામ કહેવાય કે ભાઈ 0.7 સુધી શું થશે ભાઈ, એમાં કરંટ ઓછો મળશે. ચેક કરો, આપણે 0.7 વોલ્ટ આપ્યા એ તમારે ક્યાં જોવાના હોય, એક્સ એક્સિસમાં, અને એની સામે તમને કરંટ કેટલો મળ્યો ચેક કરવો જોઈએ આ રીતે, વાય એક્સિસમાં જોવાનો. વાય એક્સિસમાં કોણ છે, કરંટ. હવે તમને આટલો જ કરંટ મળે છે. અચાનક તમે થોડાક વોલ્ટેજ વધારશો, હવે સપોઝ 0.8 વોલ્ટ આપ્યા, તમને આટલો કરંટ મળ્યો, હવે તમે એને આ રીતે એક્સટેન્ડ કરો બરાબર, તો કેટલું થશે ભાઈ, આટલો બધો તમને કરંટ મળશે બરાબર. જે તમે 0.7 વોલ્ટની ઉપર જશો ત્યારે, એટલા માટે એને કટિંગ વોલ્ટેજ કહેવાય બરાબર, કે એના પછી શું થાય, ડેપ્લેશન લેયર બ્રેક થાય. ઓર યુ કેન સે થ્રેશોલ્ડ વોલ્ટેજ. થ્રેશોલ્ડ વોલ્ટ છે એનો મતલબ શું થાય કે મિનિમમ એપ્લાઇડ વોલ્ટેજ, કે આટલા વોલ્ટ આપવા જ પડે, એના કરતા વધારે વોલ્ટ આપવો એ ભેગું શું થાય, કરંટ એક્સપોનેન્શિયલી અચાનક સડનલી શું થાય, ઇન્ક્રીઝ થાય. થ્રેશોલ્ડ મતલબ શું થાય, મિનિમમ કટ ઓફ વેલ્યુ. હજી એક વર્ડ છે ભાઈ, એ બુકમાં નહીં હોય કદાચ, આને કહેવાય ની વોલ્ટેજ.
બધા વર્ડ તમારે ધ્યાનમાં રાખવાના છે એટલે એક્ઝામમાં તમે હેરાન ન થાવ, બરાબર. ની કોને કહેવાય આપણને ખબર છે પગમાં હોય, તો એ કઈ રીતે સમજાય? ની મતલબ કે ભાઈ ત્યાં સુધીના તમારે વોલ્ટેજ એને આપવા જ પડે, એ પછી તમે વધારે વોલ્ટ આપો પછી શું થાય, તમારો કરંટ છે એમાંથી કંડક્ટ થાય અને પછી ડાયોડ શું થાય, ઓન થાય. ત્યાં સુધી ડાયોડ છે કંડક્ટ કરે નહીં, બરાબર. અહીંયા સુધી ડાયોડ છે કંડક્ટ કરે તો એકદમ માઇનર કરંટ હોય, પછી ડાયોડમાંથી શું થાય, કરંટ છે અચાનક વધી જાય, બરાબર. તો આ એના નામ થઈ ગયા. હવે આપણે એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરી ભાઈ, રેડી? તો અહીંયા બધા લખું છું કે ડાયોડ છે ભાઈ, રેડી, એનો ફોરવર્ડ બાયસમાં શોર્ટમાં લખું છું, બરાબર. રેઝિસ્ટન્સ કેટલો હોય? એફબી ફોરવર્ડ બાયસમાં રેઝિસ્ટન્સ કેટલો હોય? અરાઉન્ડ 50 ઓહમ ટુ 100 ઓહમ, રેડી? એટલે 50 ઓહમ ટુ 100 ઓહમ એટલે કાંઈ ના કહેવાય, બરાબર. ફોરવર્ડ બાયસની અંદર આટલો રેઝિસ્ટન્સ હોય. ક્યારે? એનું કટિંગ વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજને તમે ક્રોસ કરો પછી એનું બ્રેકડાઉન થાય, બરાબર. મતલબ કે એનો જે લેયર જે બ્રેક થાય પછીની વાત છે, રેડી? નેક્સ્ટ વાત કરીએ. ચલો ભાઈ, તમને ખબર જ છે ભાઈ આ જે સેમી કન્ડક્ટર ડિવાઇસ છે, રેડી, એ કોઈ ઓહ્મ્સ લો ને ફોલો ના કરે, બરાબર. ચેપ્ટર નંબર 3 ત્યાં છે ઓલ સેમી કન્ડક્ટર ડિવાઇસીસ વિલ નોટ ફોલો ઓહ્મ્સ લો. અહીંયા ચોખ્ખું દેખાય છે ભાઈ, અહીંયા ક્યાંય આપણો ગ્રાફ છે સ્ટ્રેટ લિનિયર નથી, અહીંયા ઓહ્મ્સ લો ફોલો ના થાય, બરાબર. શું લખશો? ડાયોડ વિલ નોટ ફોલો ઓહ્મ્સ લો, રેડી? સો ડાયનેમિક રેઝિસ્ટન્સ, ચલો ભાઈ ખાસ ધ્યાન આપજો ભાઈ, ડાયોડમાં ઓહ્મ્સ લો ફોલો ના થાય તો તમે ડાયરેક્ટલી ઓહ્મ્સ લો એપ્લાય ના કરી શકો. ઓહ્મ્સ લો એપ્લાય થશે પણ તમે રેઝિસ્ટન્સ તમારે ડાયોડનો ફાઇન્ડ કરવો હોય તો એટલું યાદ રાખજો ભાઈ, એવરી પોઈન્ટ ઉપર જે પોઈન્ટ ઉપર તમે ફિંગર રાખશો ત્યાં ડાયોડનો રેઝિસ્ટન્સ ડિફરન્ટ હશે, એટલા માટેનું નામ પડ્યું ડાયનેમિક. ડાયનેમિક મતલબ કે કોઈ પણ પોઈન્ટ ઉપર કોઈ પણ વોલ્ટેજ ઉપર એનો રેઝિસ્ટન્સ સેમ નહીં હોય, બરાબર. તમને કોઈ પૂછે કે જેમ જેમ આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી એમ રેઝિસ્ટન્સ શું થાય, એનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. શું કામ? એકદમ કોમન સેન્સ છે. ફોરવર્ડ બાયસની વાત કરી હતી, બરાબર. જો ભાઈ ફોરવર્ડ બાયસમાં થાય શું કે તમે જેમ જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો ભાઈ એમ ડેપ્લેસર લેયર છે ક્લિયર લખ્યો છે, વાંચો, એની લેન્થ ડિક્રીઝ થાય, એની વિડ્થ ડિક્રીઝ થાય, ને વિડ્થ ડિક્રીઝ થાય એનો મતલબ એનું રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. એટલે મેં તમને ફર્સ્ટ પોઈન્ટમાં લખાવ્યું યાદ છે આ જ થિયરીમાં કે ભાઈ ડેપ્લેસર લેયર છે એનું રેઝિસ્ટન્સ હાઈ હોય બીકોઝ એમાં કાંઈ હોતું જ નથી, એમાં ઓનલી શું છે ભાઈ, સ્પેસ ચાર્જ આયન્સ જ હશે, એની કંઈ તમને કન્ડક્શનમાં કામ નહીં આવે. પછી આપણે ધીમે ધીમે એને શું કરીએ, વોલ્ટેજ આપીએ એટલે વિડ્થ ડિક્રીઝ થાય એટલે એનું રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. એટલે એવરી પોઈન્ટ ઉપર રેઝિસ્ટન્સ ઓછું થતું જશે અને રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય તો જ મારો ભાઈ કરંટ શું થાય, ઇન્ક્રીઝ થાય. તો આ તમને કન્સેપ્ટ કામ આવશે કે લખી લેજો. તો એ તમને રેઝિસ્ટન્સ મળશે નો ડાઉટ, તો તમને ડાયનેમિક મળશે. અને ડાયનેમિક રેઝિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરાય ભાઈ? ઇક્વેશન ઓહ્મ્સ લો નું એપ્લાય કરવાનું, V/I નહીં લખવાનું. શું લખવાનું? ડેલ્ટા V/ΔI, મતલબ કે ચેન્જ ઇન વોલ્ટેજ અપોન ચેન્જ ઇન કરંટ. ચલો કઈ રીતે શીખાય તમે ડેમો આપી દઉં, જોવો જોઈએ. સપોઝ અહીંયા આપણે વાત કરી, બરાબર, તમારે આટલા એરિયામાં વોલ્ટેજ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે તો તમારે શું કરવાનું ભાઈ, તમારે V1 અહીંયા લખું જ છું, બરાબર, જોવો જોઈએ. V1 V2 હોય તો તમારે ડેલ્ટા V ફાઇન્ડ કરી લેવાના, બરાબર. એની સામે તમારે ભાઈ તમને y એક્સિસ ઉપર શું મળે જોવો જોઈએ, ચેન્જ ઇન કરંટ મળે, અને x એક્સિસ ઉપર તમને શું મળે, ચેન્જ ઇન વોલ્ટેજ, બરાબર. એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ ફાઇન્ડ કરવા હોય તો તમારે 2 વોલ્ટ અલગ અલગ લેવા પડે. તમારે પેલા બેસ્ટ એક્ઝામ્પલ આપું, 0.7 વોલ્ટ આપો તો તમારે ત્યારે કરંટ I1 ફાઇન્ડ કરી લેવાનો, પછી 0.8 વોલ્ટ આપો ત્યારે તમારે કરંટ I2 ફાઇન્ડ કરી લેવાનો, પછી V2 - V1 અપોન I2 - I1 કરી અને વેલ્યુ પુટ કરો તો તમને રેઝિસ્ટન્સ મળે. રેઝિસ્ટન્સ ક્યારે તમને કઈ જગ્યાનો મળે ભાઈ, તો ફ્રોમ 0.7 to 0.8 વોલ્ટ. તમે હજી આગળ જાશો એનો રેઝિસ્ટન્સ હજી પણ શું થાય, ડિક્રીઝ થતો જાય, બરાબર છે. તો આ રીતે શું કહેવાય, એને ડાયનેમિક રેઝિસ્ટન્સ કહેવાય, બરાબર. આ બધા પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરી લેજો. અને તમે અમુક લિમિટ કરતા વધારે કરંટ આપશો એટલે તમારી બુકમાં લાસ્ટ પોઈન્ટ લખ્યો છે ભાઈ, નેક્સ્ટ ટાઈમ પર આપણે રિવાઇઝ કરશું. તમે લિમિટ કરતા વધારે તમે આને કરંટ આપશો તો પ્રોબ્લેમ શું પડે ભાઈ, જુલ્સ લો 10th માં તમારે આવી ગયો I²RT, બરાબર છે. કે આપણી જે ડાયોડ છે એ શું થશે ભાઈ, એકદમ બર્ન આઉટ થઈ જશે, બરાબર છે, બળી જશે, બરાબર છે, લોસ થઈ જશે, તો આપણને કાંઈ કામ નહીં આવે. એટલા માટે આને લિમિટ કરતા વધારે વોલ્ટેજ અપાય નહીં, બીકોઝ એમાં લિમિટ કરતા વધારે વોલ્ટ આપો તો કરંટ શું થાય ભાઈ, જો એક્સપોનેન્શિયલી વધે એટલે ડાયોડને શું કરી નાખશે ભાઈ, બર્ન આઉટ કરી નાખશે, પાકું. તો અહીંયા આપણે ફોરવર્ડ બાયસ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં રિવર્સ બાયસ કમ્પ્લીટ કરશું. એક્ઝેક્ટ આના કરતા ઉલટું વર્કિંગ આવશે. એટલે આમાં હજી કોઈ યાદ ન રહ્યું હોય તો રિવર્સ બાયસ સ્ટડી કરશો એટલે પાછું બધું રિવાઇઝ જ થશે.
એટલે તમને પાકો થઈ જશે, બરાબર છે. અને કોઈ કઈ ડાઉટ હોય તો ઓન ધ સ્પોટ કોલ કે મેસેજ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.